આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરના ઇકો ઝોન પ્રભાવિત ગામમાં ખેડૂત મહિલાઓના જી હા તાલાલા તાલુકાના ગીર પંથકના 10 થી વધુ ગામોની મહિલાઓએ આજે તાલાલા શહેરમાં એકઠી થઈ હતી। અંદાજે 1000 મહિલાઓ અને 500 જેટલા પુરુષો દ્વારા તાલાલામાં જોરદાર ઇકો ઝોનનો વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં તાલાલા મુખ્ય માર્ગ પર 1000 થી વધુ મહિલાઓએ થાલી વેલણ વગાડી જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારબાદ તાલાલા મામલતદાર કચેરી ખાતે મેહુલાઓએ પ્રધાનમંત્રી અને વિજય રૂપાણીનો ઉલ્લેખવાળું આવેદનપત્ર સાથે રાખડી મામલતદારને સુપ્રત કરી હતી અને ઇકો ઝોન હટાવવાની માંગ છતાંય મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। તાલાલાના ગ્રામ્ય પંથકના લોકોએ એક જન અધિકાર મંચના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં યોજી સરકારને ઘેરાવ પ્રયાસ કર્યો, સાથે જ માંગ કરી છે ઇકો ઝોન નહીં હટાવાય તો આગામી દિવસોમાં વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। भारत माता की लड़ेंगे। माताओं शांति रखो। मामलतदार साहब ने अपना आवेदन पत्र आपવાનું છે। રાખડી કોના મારો प्रवीण राम, प्रदेश प्रमुख जन अधिकार मंच। आज रोज खेडूतोना प्रश्नों तेमज इको झोननो प्रश्न और आशाबेनोना प्रश्नों ने लईने गीर पंथकनी हजारों संख्या में बहनोए रेली काढी, मिल ग्राउंड थी रेली काढी और मामलतदार साहब ने एक आवेदनपत्र सुपरत कर्युं छे। तेमज आवेदनपत्रनी साथे साथे मुख्यमंत्री और प्रधानमंत्री ने एक राखड़ी मोकलवामां आवी छे और राखड़ी मोकलवानो हेतु ए छे कि आ तमाम मुद्दाओं जे बहनों संकटमां छे एमां मुख्यमंत्री और प्रधानमंत्री आ तमाम प्रश्नों निराकरण लावे और राखड़ीनुं ऋण चूकवे। आ आजनो तमाम जे रेलीनो प्रोग्राम हतो तेमज आगामी दिवसोनी अंदर आ तमाम बहनोए जे अत्यारे जे 17 दिवसथी धरણા चाली रह्या छे एमने समर्थन आप्युं छे અને આગામી દિવસોમાં જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે અને આગામી દિવસોમાં આમરણ ઉપવાસ પણ કરવા પડે તો એમની પણ અમે જન્માષ્ટમી પછી પૂરેપૂરી અમારી શક્યતાઓ છે। સમગ્ર ગીર પંથકમાંથી 2000 થી પણ વધારે મહિલાઓ આમની અંદર જોડાય છે। તેમની સાથે સાથે 1000 થી પણ વધારે ભાઈઓ પણ જોડાયા છે અને સમગ્ર તાલાલા તાલુકાના તમામ ગામોમાંથી બહેનોએ આવી અને આમની અંદર ભાગ લીધો છે। અમુક આશા બહેનો પણ એમના મુદ્દાઓને લઈને આમની અંદર જોડાયા છે।